સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે પંચમહાલની। તો પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોધરા એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે। વિશ્વસનીય સૂત્રોના આધારે એસઓજીએ ગોધરાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને જેમાં હવાલા મારફતે નાણાંની ગેરકાયદેસર લેવડ દેવડ થતી હોવાની માહિતી મળી હતી। પ્રાથમિક તપાસમાં આમ આદમી પાર્ટી એટલે કે આપના કેટલાક ઉમેદવારો અને કાર્યકરોની સંડોવણી સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। અજય સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને માહિતી મુજબ ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 11 ના ઉમેદવાર અજય સોમાલાલ વસંતાણી, રમણલાલ ગુલાબભાઈ બારિયા અને દર્શિત કૃષ્ણકાંત સોની સહિતના લોકો દ્વારા છેલ્લા 15 દિવસમાં હવાલા ચેનલ મારફતે 50 લાખ રૂપિયા કરતા વધુની લેવડ દેવડ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। આ રકમ મતદારોને પ્રભાવિત કરવા માટે વપરાઈ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓના કેટલાક લોકો સાથે મળીને સંગઠિત નાણાકીય ગેરરીતિઓમાં સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે। સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે। તો જણાવી દઈએ, હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે। 26મીએ મતદાન થવાનું છે અને તેના વચ્ચે આ પ્રકારની સમગ્ર ઘટનાઓ સામે આવી રહી છે। તો આ જણાવી દઈએ કે જે હિસાબે હાલ આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, તમામ માહિતીઓ જે સામે આવી રહી છે, હવાલા કાંડનો મોટો પર્દાફાશ થયો છે અને આ હવાલા કાંડમાં એસઓજીને મોટી સફળતા મળી છે। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ। જતીન, આપણે વાત કરીએ સૌથી પહેલા જે હિસાબે આ તમામ પ્રકારનો હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણતરીના દિવસો બાકી છે, 26મી તારીખે હવે જે હિસાબે મતદાન થવાનું છે અને તેના વચ્ચે જ આ પ્રકારના જ્યારે સમાચારો સામે આવી રહ્યા છે, અહેવાલો સામે આવી રહ્યા છે, આને લઈને અત્યાર સુધી સૌથી પહેલા આપની પાસે શું માહિતી છે, પહેલા તો એ જણાવો। જો ચોક્કસથી કિશન જે છે તે આપને જણાવી દઉં કે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના પરગમ જે છે તે ચારેક વોટ જે છે તે માગી રહ્યા છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય। કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરી કે ચૂંટણીઓ પહેલા જે છે આમ આદમી પાર્ટી અગાઉ પણ જે છે તે આ ચૂંટણીમાં અગાઉ પૈસાની હેરાફેરી કરતા જે છે તે પકડાઈ, તેના કેટલા ઉમેદવારો જે છે તે પકડાઈ ચુક્યા છે। ત્યારે ફરીથી એક વખત પંચમહાલ જિલ્લાની અંદર જે છે તે ચૂંટણીના ગણતરીના દિવસો હવે જયારે બાકી છે, ત્યારે ખૂબ જ ગુજરાત એસઓજી દ્વારા ખૂબ જ મોટું ગોધરા એસઓજી દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાખો રૂપિયાની હેરાફેરીનો મામલો જે છે તે સામે આવ્યો છે। મતદાતાઓ લાલચ ક્યાંક ને ક્યાંક આ પૈસાનો ઉપયોગ જે છે તે કરવામાં આવવાનો હતો, તો તેને ગુજરાત એસઓજી દ્વારા જે છે તે રોકી લેવામાં આવ્યો। જો વાત કરીએ તો અજય સોમાલાલ વસંતાણી જે આપ સંગઠનના સક્રિય કાર્યકર્તા છે અને વર્તમાનમાં ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 11 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, દર્શિત કૃષ્ણકાંત સોની તેમના પોતાના લગભગ પીએમ અંગડિયા ગોધરા અને વી ના દ્વારા જે છે તે લગભગ 50 લાખથી પણ વધુ રૂપિયાની હેરાફેરી જે છે તે આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર જે છે તે આ ફરિયાદ જે છે અત્યારે હાલ જે છે તે દાખલ કરવામાં આવેલી છે। કિશન, આ એક ખૂબ જ ગંભીર મામલો જે છે તે કહી શકાય કે આ રીતે મતદાતાઓ ક્યાંક ને ક્યાંક પ્રલોભન અને લાલચ જે છે તે ક્યાંક ને ક્યાંક આપી અને ક્યાંક ને ક્યાંક મત પોતાના ફેવરમાં થાય તેના માટેના પ્રયત્નો જયારે આ રીતે કરવામાં આવતા હોય છે, લોકશાહીનું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ ગળું દબાવવાની હત્યા જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે કરવામાં આવી રહી હોય તેવું જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાગ્યું। કેમ કે આપણે કિશન પહેલા પણ જોયું છે કે સુરતમાં પણ અને અગાઉ પણ ઘણી બધી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક લોકશાહી જે રીતનું અત્યારે આ જે દ્રશ્ય જે છે તે લાગી રહ્યું છે, ગુજરાત એ ડિવિઝન પોલીસ દ્વારા
ફરિયાદ આની જે છે તે લેવામાં આવી છે અને હજુ ગુજરાત પોલીસની તપાસ જે છે તે હજુ પણ ચાલુ છે. જેટલા પણ લોકો કરવામાં આવશે જોવાનું કિસાન એ છે કે શું કિસાન આ જે છે તે શું એક્શન ખૂબ જ ગંભીર જે છે તે કહી શકાય કે પૈસાનું લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક પોતાના દાન જે કરાવવા થઈ અને આ પૈસાનો જયારે ઉપયોગ કરવામાં આવતો ત્યારે સમગ્ર કૃત્ય જે છે તે ગણવામાં આવી શકે તેમ છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે હવે ચૂંટણીમાં જ્યારે મતદારોને લોભાવવા માટે આ તમામ પૈસાનો પ્રયોગ કરવામાં આવે છે, આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગ્યા છે આમ આદમી પાર્ટી ઉપર. હવે ચૂંટણીના ગણીને 3 થી 4 દિવસો બાકી છે, પરંતુ આ પ્રકારના જ્યારે આવા સમય પર સમાચારો જે સામે આવી રહ્યા છે, માહિતીઓ સામે આવી રહી છે, શું લાગી રહ્યું છે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક 26મી તારીખે આ તમામ વસ્તુનો ઇફેક્ટ ત્યાં સામે જોવા મળશે? કારણ કે મતદાન જ્યારે થવાનું છે તો મતદાતાઓ આ મતદાન પહેલા આ પ્રકારના જ્યારે અહેવાલો સામે આવી છે તો ક્યાંક ને ક્યાંક મતદાતાઓના મનમાં પણ વિચારો આવ્યા કરે છે કે આ તમામ પ્રકારના અત્યારે હવાલા કાંડ જે અત્યારથી જ શરૂ થઈ ચૂક્યા છે તો કદાચ એ લોકો ચૂંટીને આવે તો પછી એના પછી પણ શું શું કરી શકે છે. તો તમામ પ્રકારના બધા સવાલો હવે ઊભા થાય છે. તો શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક આની ઇફેક્ટ જોવા મળી શકે છે? આજે ચોક્કસથી કિશન જે છે તે આપણે જણાવી દો કે હાલ જો કોઈ ઉમેદવાર જે છે કે અત્યારથી જ જે છે તે જો વિજેતા થાવ પૈસાની હેરાફેરી જો કરતો હોય, કોઈ ઉમેદવાર મતદાતાઓને પ્રલોભન અને લાલચ આપી અને પૈસાની હેરાફેરી કરવા માંગતો હોય ત્યારે ચોક્કસથી એક વાત જે છે તે કિશન ચોક્કસથી છે કે આગામી સમયમાં જ્યારે વિજેતા થશે તો વિચારી શકો છો કે અત્યારથી જે ભ્રષ્ટાચારનો સહારો લઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તો ઉમેદવાર વિજેતા થયા પછી શું નહીં કરે? સરકારના કેટલાય પૈસા જે છે તે ખંખેરવા માટે પ્રયત્નો જે છે તે કરશે અને ખોટા કામો બતાવી અને ક્યાંક ને ક્યાંક સરકારના જે હિસાબે આપ જણાવી રહ્યા છો, હવે બીજી બાજુ આપણે વાત કરીએ. એક તરફ આ પ્રકારના જ્યારે હવાલા કૌભાંડની વસ્તુઓ સામે આવી રહી છે, હવાલા કૌભાંડના સમાચારો સામે આવ્યા છે, આ પ્રકારના ગંભીર આરોપો પણ લાગ્યા છે. સુરતમાંથી પણ હમણાં 2-3 દિવસ પહેલા જે પ્રકારે હવાલા કાંડના જ સેમ પાર્ટીના હવાલા કાંડના જ કૌભાંડ સામે આવ્યા હતા, જેના પર ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યો હતો. બીજી તરફ આપણે વાત કરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો અત્યારે ફૂલ જોરમાં છે. જે હિસાબે સમાચારો સામે આવી રહ્યા છે, જે હિસાબના દ્રશ્યો સામે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઉમેદવાર જ્યારે તેમના પ્રચાર દરમિયાન ગયા છે તે પ્રચાર દરમિયાન તેમને વિરોધનો પણ ઘણી જગ્યાએ સામનો કરવો પડ્યો છે, ઘણી જગ્યાએ એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. તમામ વસ્તુઓને જોતા શું લાગી રહ્યું છે કે આવનારા 26 તારીખે શું થઈ શકે છે? આ વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જનતા જો છે તે ખાસ કરીને પહેલા કરતા વધારે આ વખતે જાગૃત થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેને લઈને શું કહેશો? તો ચોક્કસથી કિશન, એક જે વાસ્તવિકતા છે તે આપને જણાવી દો કે અત્યારે હાલ જ્યારે એક તરફ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ જે છે તે અત્યારે હાલ જે છે તે ચાલી રહ્યું છે, ત્યારે ચોક્કસથી એને લઈને ઘણા બધા દુષ્પરિણામો જે છે તેનો સામનો જે છે તે લોકોએ કરવો પડી રહ્યો છે. ક્યાંક ગેસની બોટલો નથી, ક્યાંક જે લોકો છે જે બહારથી આવેલા જે પ્રવાસી જે લોકો અહીંયા જે રહે છે તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના વતન કામ ન મળવાના કારણે પાછા જે તે કરી રહ્યા છે, કેમ કે ક્યાંક ને ક્યાંક કોમર્શિયલ રેસિડેન્શિયલ ગેસ તો હજુ પણ જે છે તે કિશન મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોમર્શિયલ ગેસ નથી મળી રહ્યો. એના કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રવાસી લોકો જે છે તે પોતાના વતન જે છે તે પાછા થઈ રહ્યા છે. આપણે પણ સુરત ઉધના જે રેલવે સ્ટેશન છે ત્યાંના દ્રશ્યો જે છે તે આપણે બતાવ્યા હતા લોકોએ જોયું કે કેટલા લોકો જે છે તે પ્રવાસી લોકો જે છે તે પોતાના વતન જે છે પાછા ફરવા માટે રેલવે સ્ટેશન ઉપર પડાપડી કરતા જે છે તે જોવા મળ્યા હતા. કેટલા લોકો એવું કહી રહ્યા હતા કે હવે ક્યારે તે લોકો જે છે તે પાછા અહીંયા નહીં આવે, પોતાના વતનમાં જ રહીને જે છે તે કામ કરશે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ છે ચોક્કસથી જો ભાજપે કામ કર્યું હોય, ચોક્કસથી કર્યું હશે
પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના લીધે ક્યાંક ને ક્યાંક જે લોકોને હાલાકીનો સામનો જે કરવો પડી રહ્યો છે એના ક્યાંક ને ક્યાંક દુષ્પરિણામ જે છે તે કદાચ આ ઇલેક્શનની અંદર જે છે તે જોવા મળી શકે તેમ છે. ચાહે વાત કરીએ કોંગ્રેસના કોઈ ઉમેદવારો હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય. આમ આદમી પાર્ટીની પણ જો વાત કરીએ, આમ આદમી પાર્ટી સુરતમાં અત્યાર સુધી તેના જે ઉમેદવારો નથી કે એટલા જ ઉમેદવારો ફરીથી જે છે તે આ વખતની ટર્મમાં જે છે તે વિજેતા થઈ શકે, કેમ કે ગઈ વખતે જે આ લોકો જેટલા પણ જે લોકો વિજેતા થયા હતા સુરતમાં ઘણા બધા જે 27 જેટલા વોર્ડમાં જે લોકો વિજેતા થયા ત્યાંના જ લોકોના જે પ્રશ્નો વિજેતા થઈ ગયા પછી ક્યારેય પોતાના વિસ્તારમાં જે છે તેઓ આંટો મારવા પણ આવ્યા નથી. એટલે કે આવી ઘણી બધી જે પરિસ્થિતિઓનો જ્યારે લોકોએ સામનો કરવો પડ્યો હોય ત્યારે ચોક્કસથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જ જે છે તે સત્ય હકીકત બહાર લાવી શકે તેમ. જી કિશન. જી જતીન, જય સાહેબ આપ જણાવી રહ્યા છો, સુરતની વાત આપણે કરીએ તો સુરતમાં જ્યારે CR પાટીલ પહોંચ્યા હતા પ્રચાર દરમિયાન, CR પાટીલે આમ આદમી પાર્ટીને ખુલ્લો પડકાર આપ્યો છે. CR પાટીલનું કહેવું છે કે હવે દમ હોય તો એટલી સીટો ફરીથી લાવી બતાવો. બીજી તરફ આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે વાત કરીએ તો એક જે દીવાની વાત નીકળી હતી, અખંડ દીવો, એ અખંડ દીવાને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતભરમાં અત્યારે વિવાદ સર્જાયો છે. અખંડ દીવાને લઈને એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ આ જે હરામના પૈસાઓ છે કાં તો પછી આ જે બ્લેક મની તે ટાઈપના પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર વસ્તુ, સમગ્ર જે સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર દરમિયાન, તો શું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ચૂંટણી દરમિયાન આ પ્રકારના સ્ટેટમેન્ટો, વાદ વિવાદ, ટીકા ટિપ્પણી, આ સમગ્ર વસ્તુ ચાલુ થઈ જતું હોય છે. તો આને લઈને શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આ વખતે ગુજરાતની જે જનતા છે, ગુજરાતની મોટી જનતા, અને ગઈકાલની પણ આપણે વાત કરીએ જે હિસાબે ખડગેનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, કોંગ્રેસ બધી જે રાષ્ટ્રીય અધ્યક્ષો છે મલ્લિકાર્જુન ખડગે, એમનું પણ સ્ટેટમેન્ટ આવ્યું વડાપ્રધાનને, તેમને જે હિસાબે ગઈકાલે આતંકવાદી તરીકે એમને ગણાવ્યો હતો. તો આપણા દેશના વડાપ્રધાન, જેને આપણા ગુજરાતની જનતા, સમગ્ર દેશની જનતાએ ચૂંટીને આજે એક સ્થાન પર, આટલા મોટા સ્થાન ઉપર બેસાડી હોય, ત્યારે આ પ્રકારના દેશના વડાપ્રધાનને આતંકવાદી કહેવું એ એમને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ભારે પડી શકે છે. એક પછી એક આપણે વાત કરીએ ખડગેની, તો આ ખડગે એક પછી એક જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે ગુજરાતમાં પણ એ ભોગવવી પડી શકે છે. જો ચોક્કસથી કિશન, જે રીતે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેમનું આ પ્રથમ વખત કે આ પ્રકારનું કોઈ નિવેદન તેમનું જે છે તે અભણ છે તેમને આપ મૂર્ખ બનાવી શકો છો, પરંતુ અહીંયા કેરળની પ્રજાને મૂર્ખ નથી બનાવી શકતા. એટલે કે આવી ઘણી બધી જે બાબતો છે કિશન, ચોક્કસથી જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે દરેક પક્ષો ક્યાંક ને ક્યાંક એકબીજાના પક્ષો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, પરંતુ કોઈ પ્રજાને જો ટાર્ગેટ કરવામાં આવે તો પક્ષો જે છે તેનું નુકસાન જે છે તે ભોગવવું જરૂર, ચાહે કોઈ પણ પક્ષ હોય કે બીજો કોઈ પણ પક્ષ હોય. જે પણ જો તમે કોઈ પક્ષ, કોઈ સમાજને કે કોઈ રાજ્યની પ્રજાને જો તમે ટાર્ગેટ કરી રહ્યા છો તો ચોક્કસથી તમારે તેનું નુકસાન જે છે તે આવનારા સમયમાં જે છે તે ભોગવવું પડશે. અને જે આવનારા સમયમાં જે ચૂંટણીઓના જે પરિણામ આવશે ત્યારે કદાચ આ વાત જે છે તે જાહેર થઈ જશે કે કયા સ્ટેટમેન્ટોની કેટલી અસર ગુજરાતની જનતા જે છે તે પડી છે. કેમ કે ગુજરાતની જનતા જે છે તે કિશન આપ પણ જોઈ શકો છો, ગુજરાતીઓ લગભગ દરેક દેશોમાં જે છે તે ગુજરાતીઓ વસેલા છે, ગુજરાતીઓ ઘણા બધા દેશોની ઇકોનોમી જે છે તે ચલાવે છે. ત્યારે એવામાં ગુજરાતની પ્રજાને જે છે તે અભણ કહેવું જેવું સ્ટેટમેન્ટ હોય, ચાહે વડાપ્રધાનને આતંકવાદી ગણાવવા હોય, ત્યારે ચોક્કસથી આ પ્રકારના સ્ટેટમેન્ટો જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભારે નુકસાન જે છે તે આગામી ચૂંટણીઓમાં જે છે તે પહોંચાડી શકે તેમ છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરી જે હિસાબે આપ હમણાં કહી રહ્યા હતા કે ઈરાન, ઇઝરાયલ અને US વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં જે થોડીક સંકટ ઊભી થઈ છે. જે હિસાબે આપણે સૌએ જોયું કે થોડાક સમય પહેલા LPGની જે સંકટ ઊભી હતી, હાલમાં પણ સુરતમાં જે હિસાબે ત્યાંથી રેલવે સ્ટેશનના દ્રશ્યો સામે આવી રહ્યા છે,
તમામ દ્રશ્યો આપણે માની શકીએ એકવાર માટે કે જે લોકો રોજગાર માટે ફક્ત ત્યાં ગયા હતા અને તે લોકો પરત ફરી રહ્યા છે, પરંતુ ઘણા બધા પરપ્રાંતીય એવા પણ ત્યાં ગુજરાતમાં વસે છે કે જે લોકોનું તમામ વસ્તુ ડોક્યુમેન્ટથી લઈને બધું વોટિંગથી જે મતદાનનો પણ અધિકાર એ લોકો ગુજરાતમાં જ ઉપયોગ કરતા હોય છે. આવા લોકો જ્યારે આવા સંકટના સમય પર પોતપોતાના વતન તરફ પરત ફરી રહ્યા હોય તો શું લાગી રહ્યું છે કે આ વખતે આ ચૂંટણીમાં આ તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરશે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જ્યારે અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા કે જે ઉધના હોય કે બીજા પણ ઘણી બધી જગ્યાના એવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા કે જે પ્રવાસી લોકો જે છે તે પોતાના વતનમાં જે છે તે પાછા ફરી રહ્યા છે. પરંતુ આ ક્યાંક ને ક્યાંક આજે આ વૈશ્વિક પરિસ્થિતિ છે, આ કોઈ એક દેશની પરિસ્થિતિ નથી. આ એક વૈશ્વિક પરિસ્થિતિ જે છે કે જેનો સામનો જે છે તે સમગ્ર વિશ્વના લોકો જે છે તે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આપણા દેશની તો હજુ કિશન વાત છોડો, પરંતુ બીજા દેશોમાં જો ક્યાંય પેટ્રોલના જે છે તે આસમાન જે છે આસમાન ઉપર પહોંચી ગયા છે, ડીઝલના ભાવ પહોંચી ગયા છે, સીએનજી મળી નથી રહ્યો, બીજી જે રાંધણ ગેસ છે તે ઘર સુધી પણ પહોંચી રહ્યો. આપણે પણ અહીંયા અછત છે એ સ્વીકારવું જ રહ્યું, પરંતુ આપણે અહીંયા હજુ સુધી લોકોને સુધી જે છે તે નથી પડી. લોકોના ઘરે તો રાંધણ ગેસ જે છે તે પહોંચી રહ્યો છે. આપણે જે તકલીફનો સામનો કરી રહ્યા છે તે કોમર્શિયલ જે ગેસ છે તેનો આપણે જે છે તે સામનો કરી રહ્યા છે. અને એ પણ હવે ધીમે ધીમે જે રીતે જહાજો આવી રહ્યા હતા તેમ તેમ જે શોર્ટેજ છે તે પણ જે છે તે ઓછી થઈ રહી છે. હવે ઘણી બધી જગ્યા ઉપર રેસ્ટોરન્ટો પણ ફરીથી જે છે તે ચાલુ થઈ ચૂકી છે. પરંતુ જે રીતે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સ્ટેટમેન્ટો આપવામાં આવે અને તેના લીધે ક્યાંક ને ક્યાંક ઈરાનના પણ જે સામે સ્ટેટમેન્ટ આપવામાં આવે તેના લીધે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે કેટલાક બુદ્ધિજીવીઓ દ્વારા એવી વાતો જે છે તે કિશન ચલાવવામાં આવતી હોય, સોશિયલ મીડિયા દ્વારા ક્યાંક ને ક્યાંક આ પ્રકારના મેસેજો વાયરલ કરવામાં આવતા હોય છે કે આગામી સમયમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડી શકે છે. અને જ્યારે આ પ્રકારના જે લોકો જે શ્રમજીવી લોકો હોય તે લોકો જ્યારે આવી કોઈ પણ વાત જે છે તે સાંભળી લેતા હોય ત્યારે ચોક્કસથી તે લોકો આને ખૂબ જ આવી વાતોને ખૂબ જ ગંભીરતાથી લઈ લેતા હોય છે અને ખૂબ જ લાંબા આગળનું જે છે તે તેઓ વિચારી અને પહેલાથી જ જો છે પોતાનો રસ્તો કરી લેવા માટે તે લોકો જે છે તે કામ કરતા હોય છે. ત્યારે આ લોકો ક્યાંક ને ક્યાંક આ લોકોને ક્યાંક એવી માહિતી મળી હોય કે આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ જે છે તે ગંભીર કે વિકટ જે છે તે થઈ શકે છે, કેમ કે યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું, હજુ પણ તે ક્યાંક ને ક્યાંક ચાલુ છે. કિશન ખબર છે આપણા પર જહાજો ઉપર જે છે તે ઈરાનના સેના દ્વારા જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કઈ નુકસાન થયું નથી. જે જહાજ હતું તે હોર્મુઝ સ્ટ્રેટ જે છે તે પાર કરી ચૂક્યું હતું, પરંતુ હવે બીજા આવનારા જે જહાજો છે ક્યાંક ને ક્યાંક તેને મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી શકે તેમ છે. પરંતુ આ આવનારા સમયની વાત છે. અત્યારે હાલ આપણી પાસે ગેસ જે છે તે હજુ પૂરતા પ્રમાણમાં છે કે રાંધણ ગેસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન આવે. જતીન, ધન્યવાદ.